ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સોરઠ તીર્થધામ દર્શન અને ઇતિહાસ ભાગ 10માં જૂનાગઢથી 30 કિલોમીટર અંતરે કેશોદ પાસે આવેલ અગતરાય ધામમાં આવેલ પ્રસાદિક સ્થાનોનું દર્શન કરીશું અને માહિતીથી અવગત થશો. ભક્તો, સોરઠ તીર્થ દર્શનના અગાઉના વિડીયોના 9 ભાગ જો તમે ન જોયા હોય તો અચૂક જોઈ લેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ અગતરાય ગામમાં અનેક વાર પધારી અનેક ઐશ્વર્ય બતાવ્યા છે અને અનંત દિવ્ય લીલા ચરિત્રો કરેલ છે. અહીં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ સદાવ્રત ચાલુ કર્યું હતું. જ્યારે આ અગતરાય ગામની વાત થાય ત્યારે અવશ્ય યાદ આવે શ્રીજી સમકાલીન મહામુક્ત રાજ શ્રી પર્વતભાઈ અને શ્રી ભીમભાઈ. શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા ત્યારે પોતાની સાથે અક્ષર મુક્તો લાવ્યા હતા અને આ અક્ષર મુક્તોમાં પર્વતભાઈ અને ભીમભાઈના નામ અગ્રસ્થાને આવે છે. સંપ્રદાયના ગ્રંથોમાં પર્વતભાઈ અને ભીમભાઈના નામો ચિરંજીવી બની રહ્યા છે. આવો અગતરાયમાં આવેલ પ્રસાદી સ્થાનોના દર્શન કરીને પાવન થઈએ. સૌપ્રથમ પરમ ભક્ત શ્રી ભીમભાઈનું પ્રસાદી ઘર એટલે કે શ્રી સ્વામિનારાયણ મંદિર. મહામુક્તરાજ ભીમભાઈના આ ઘરે ભગવાન શ્રીહરિએ અનેકવાર પધારી નિવાસ કરી સત્સંગ કથા વાર્તાનો લાભ આપી સૌ ભક્તજનોને ધન્ય ભાગી કર્યા હતા. આ જગ્યાએ શ્રી સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ હરિમંદિર કરાવ્યું હતું. હાલ આ હરિમંદિરનો જીર્ણોદ્ધાર કરી નૂતન રમણીય મંદિર બનાવેલ છે, જે આપણે દર્શન કરી રહ્યા છે. નંબર 2, મંદિરમાં પ્રસાદિક છત્રી. મંદિરના પરિસરમાં આ પ્રસાદિક છત્રી આવેલી છે. આ જગ્યાએ પૂર્વે માણાવદરના પરમ ભક્તરાજ માયારામ ભટ્ટનું ઘર હતું. ભગવાન શ્રીહરિ આ સ્થળે મંચ કરાવી સંવત 1859ની જન્માષ્ટમીએ હરિભક્તોને ગુલાલથી રંગ્યા હતા. આ જ સ્થળે સદગુરુ શ્રી રામાનંદ સ્વામી સદાવ્રત આપતા હતા. આ જ સ્થળે રામાનંદ સ્વામી તથા શ્રીજી મહારાજે સંવત 1857માં વસંત પંચમીનો ઉત્સવ પણ કર્યો હતો. નંબર 3, પરમ ભક્ત શ્રી પર્વતભાઈનું પ્રસાદિક ઘર એટલે કે શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોનું. હાલમાં પર્વતભાઈના પ્રસાદિક ઘરની જગ્યાએ મહિલા શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. આ પર્વતભાઈના ઘરને શ્રીજી મહારાજ પોતાનું ઘર માનતા, તેથી અનેકવાર પધરામણી કરી હતી. આ સ્થળે શ્રીજી મહારાજે કાઠીઓને પર્વતભાઈના સમર્પણ ભક્તિનો મહિમા સમજાવ્યો હતો. આ જ સ્થળે રસોઈમાં એક ધારે ઘી પીરસનની લીલા કરી હતી અને પર્વતભાઈના ઘરની પ્રસાદિક થાંભલી પણ દર્શનાર્થે રાખવામાં આવેલ છે. આ સ્થળનો મહિમા અપરંપાર છે. નંબર 4, પરમ ભક્ત શ્રી પર્વતભાઈની વાડી. અગતરાય ગામથી દક્ષિણ તરફ બળોદરી નદીના ઉગમણે કાંઠે પર્વતભાઈની મહાપ્રસાદિક વાડી આવેલ છે. પર્વતભાઈ શ્રીહરિની મૂર્તિ અખંડ દેખતા હતા, છતાં પોતાને વિચાર થયો કે નૃસિંહ અવતાર કેવો હશે. ત્યારે આ જ વાડીમાં ભગવાન શ્રીહરિએ પર્વતભાઈને પોતાના સ્વરૂપમાં 24 અવતારો લીન કરી બતાવ્યા હતા. તેમજ આ જ વાડીમાં માનસી પૂજા કરી રહેલા પર્વતભાઈના હાથમાંથી પ્રત્યક્ષ રૂપે દહીં અને રોટલો ખેતરની માટી ઉપર પડ્યા હતા. આ જ સ્થળે શ્રીજી મહારાજે હરિજનના છોકરા પાસે 100 વખત હું આત્મા છું એવું શીખવ્યું હતું. માટે આ પર્વતભાઈની વાડી એ અતિ મહાપ્રસાદીની છે. નંબર 5, ધોળિયો આંબો. પર્વતભાઈની પ્રસાદિક વાડીમાં નદી કાંઠે એક ધોળિયો આંબો હતો. તેની નીચે શ્રીજી મહારાજ સભા કરતા હતા. આંબાની ડાળ ઉપરથી નદીમાં ધુબકા મારતા. આ ધોળિયા આંબાનું લાકડું આપણે દર્શન કરી રહ્યા છે. ભક્તો, અગતરાયનો મહિમા ખૂબ જ છે, જ્યાં અલૌકિક ચરિત્રો શ્રીજી મહારાજે અનેક કરેલ છે. માટે આ સ્થાનમાં જાઓ ત્યારે એના પ્રસાદી સ્થાનોના દર્શન અવશ્ય કરજો અને વિડીયો પસંદ આવે તો આશીર્વાદ આપજો. જય સ્વામિનારાયણ.